આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો। પરિવારને પણ મળ્યો, નવનીતભાઈને પણ મળ્યો। અમારી સાથે તાલાલાના દેવેન્દ્રભાઈ હોય, બોટાદથી અજયભાઈ હોય, રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે। હું સીધી વાત ઉપર આવીશ, મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે, સંગઠિત થયો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે, આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે, એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે। સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે। આ સત્તા છે, આ સરકાર છે, એ કોળી સમાજના મત ઉપર જીવી રહી છે, ટકી રહી છે। ત્યારે